જે આ તમે અત્યારે સ્થાનક જોઈ શકો છો એ પોતે પ્રગટેલું છે કે માતાજી જો તું પાવાગઢ ખાતે અને આ જગમાં હજરા હજુર હો તો આજે મારી લાજ તું રાખી દેજે, આજે મારી લાજ ન જવા દેતી. કે માતાજીએ જે ચોર લૂંટારા લોકોએ બંદૂકો જે મેઘાજી દાદા ઉપર તાઈગી હતી એ સમયે એમને ફૂટવા નથી દીધી. મિત્રો, આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લામાં આવેલા પસાયા ગામની, જ્યાં આવેલું છે મિની પાવાગઢ. તો હું તમને મહાકાળી માતાના દર્શન પણ કરાવીશ અને ચલો આવો આજે આપણે જાણીએ માતાજીનો થોડોક ઇતિહાસ પણ જાણીશું. હેલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને આજે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાકાળી મંદિરે, અને ડુંગરવાળા મહાકાળી નામ છે, પસાયા ગામમાં જે આવેલું છે. તો ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું. ઉપરથી કઈક ગેટ આવો સુંદર મજાનો જોવા મળે છે. જો તમે પગથિયેથી જવા માંગતા હોય તો સામેથી પગથિયેથી પણ તમે જઈ શકો છો અને વાહન છેક સુધી પહોંચી જાય છે. પાર્કિંગની જગ્યા ઉપર ફોટા પાડવાનું તો બેસ્ટ લોકેશન છે અને ઘણા લોકો આ જગ્યા ઉપર પ્રી વેડિંગ પણ કરે છે. તો ફાઇનલી આપણે પાર્કિંગની જગ્યા ઉપર પહોંચી ગયા છીએ અને ઉપરથી મંદિરનો નજારો કંઈક આવો સરસ જોવા મળે છે. કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું આ મંદિર ખૂબ સુંદર લાગે છે. આ મંદિરમાં આવતાની સાથે જ એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે અને મંદિરનું પટાંગણ ખૂબ વિશાળ અને સુંદર છે. એ તમે વિડીયોમાં નિહાળી શકો છો. મંદિર બહારથી કંઈક આવું સુંદર મજાનું જોવામાં દેખાય છે અને ઘણા ભક્તો અહીંયા ધારવાળા મહાકાળીને પણ કહે છે અને ઘણા ભક્તો આ જગ્યાને મિની પાવાગઢ પણ કહે છે. હવે મિત્રો, તમે મારા વિડીયોના માધ્યમથી મહાકાળી માતાના દર્શન કરી શકો છો, જે આવેલું છે મિની પાવાગઢમાં. તો મિત્રો, અહીંયા મહાકાળી મંદિરે આપણે અભિષેક પંડ્યા સાથે મુલાકાત થઈ છે, જે અહીંયાના પૂજારી છે. તો એમના જ મુખથી આપણે માતાજી વિશે, ઇતિહાસ વિશે જાણીશું. તો પહેલા તમને હર હર મહાદેવ. જય માતાજી. જય માતાજી. અને અમને માતાજીના ઇતિહાસ વિશે થોડુંક જણાવો. સૌથી પહેલા તો જયેશભાઈ અને એમના પત્ની ભારતીબેનનો ખૂબ ખૂબ આભાર, જેઓ મહાકાળી મંદિર પસાયા ખાતે આવ્યા, એમને આખી જગ્યાનો વ્લોગ ઉતાર્યો. માતાજી ખૂબ જ એને રાજી રાખે, એમનું દાંપત્ય જીવન છે એમાં વૃદ્ધિ આપે. તો ભારતીબેન, આ જગ્યાનો ઇતિહાસ એવો છે કે અત્યારે અહીંયા ક્ષત્રિય સમાજ જાડેજા પરિવાર એ અત્યારે આ મહાકાળી ધામ સાથેનું સંચાલન કરે છે. તો જે જાડેજા પરિવાર છે એમની છઠ્ઠી પેઢીએ મેઘાજી સુરાજી જાડેજા એમની સાથે મહાકાળી માતાજી પાવાગઢથી અહીંયા આવેલા. એટલે જે આ તમે અત્યારે સ્થાનક જોઈ શકો છો એ પોતે પ્રગટેલું છે. એટલે આનો ઇતિહાસ એવો છે કે જ્યારે મેઘાજી દાદા માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જતા હતા, ત્યારે દર્શન કર્યા માતાજીના, જ્યારે પાછા ફરતા હતા તો રસ્તામાં એમને ચોર લૂંટારાઓએ લૂંટ્યા, કારણ કે પહેલાના સમયમાં આ બધી વસ્તુનું પ્રમાણ થોડુંક વધારે હતું. એટલે જે મેઘાજી દાદા છે એમને મનોમન એમને સ્મરણ કર્યું કે માતાજી જો તું પાવાગઢ ખાતે અને આ જગમાં હજરા હજુર હો તો આજે મારી લાજ તું રાખી દેજે, આજે મારી લાજ ન જવા દેતી. એટલે ત્યારે બારોટના ચોપડે જાડેજા પરિવારમાં એવું કહેવાય છે કે માતાજીએ જે ચોર લૂંટારા લોકોએ બંદૂકો જે મેઘાજી દાદા ઉપર તાઈગી હતી એ સમયે એમને ફૂટવા નથી દીધી. હા, માતાજી એમની લાજ રાખી દીધી. એટલે ત્યારે પછી મેઘાજી દાદાએ એવું પણ કીધું કે માતાજી, હવે હું આગળ હાલું
મને બહુ ડર લાગે છે, બીક લાગે છે, માટે તમે મારી વારે મારી રક્ષણ કરવા માટે તમે આવો. એટલે માતાજી એવું વચન આપ્યું કે દીકરા તું આગળ હાલ અને પાછળ હું આવું છું, પણ પાછળ જોવાની ભૂલ તું કરતો નહીં. જો તે કે ભૂલ કરી તો હું એ જગ્યાએ જ હું થોભી જઈશ, રોકાઈ જઈશ. એટલે મેઘાજી દાદા છે એ પાવાગઢથી અહીંયા પસાઈ આવ્યા. અત્યારે જે જાડેજા પરિવાર છે, જે અત્યારે એમનું રહેણાંક છે, ત્યાં માતાજીનું પહેલું સ્થાનક છે. માતાજીનો આપણી ગુજરાતી તળપદી ભાષામાં કહે તો પહેલો થાપો ત્યાં છે. અને હજી હાલની તારીખમાં પણ નવરાત્રિમાં 9મા નોરતે ત્યાં માતાજીનો તાવો થાય છે. પછી બીજું સ્થાનક છે એ આ જગ્યાનો ડુંગર છે એ પૂરો થાય ત્યારે નીચે મહાકાળી માતાજીનો બીજો થાપો તરીકે ગણવામાં આવે છે. જ્યારે આ મંદિરનું કઈ બાંધકામ નહોતું, માત્ર ને ખાલી માતાજીનો આ થડો હતો, ત્યારે માતાજીના જે તાવા છે એ નીચે થતા અને જે શ્રદ્ધાળુઓ છે જેમનો તાવો હોય છે, માનતા હોય છે, એ લોકો 4 પગે ઉપર આવી અને માતાજીનું જે તાવો છે એને ઝાડતા. અને ત્યાર પછી માતાજીની એવી ઈચ્છા થઈ કે મારે જગત કલ્યાણ માટે બેસવું છે. પછી માતાજી આ ડુંગરની ટોચ ઉપર આવી અને અહીંયા બિરાજમાન થયા. અને આ જગ્યા છે છેલ્લા 10-15 વર્ષથી આ બધી જગ્યાઓનો વિકાસ થયો છે. તો તમારે આ જગ્યા પર ભક્તોની ભીડ બેન આમ તો મંગળવાર, રવિવાર અને હવે તો અત્યારે તો માતાજીની દયાથી કોઈ વાર ફિક્સ નથી. અને જામનગર જિલ્લામાં એક સપ્રા સિદ્ધિવિનાયક છે. વચમાં એક જોવાની જગ્યા વિજરકી ડેમ પણ આવે છે, એ પણ સારો સનસેટ પોઈન્ટ છે. અને ત્રીજી આ જગ્યા આગળ વરોડી માતાજીનું મંદિર, એ બધી જગ્યાઓમાં આ જગ્યાનો હવે સમાવેશ થઈ ગયો છે. તો નોરતામાં કેવું કરી આપણે આ જગ્યા પર? નહીં, નોરતામાં પબ્લિક હોય પણ વધારે તો એવું હોય છે કે નોરતામાં અનુષ્ઠાન ને પબ્લિક વધારે કરતા હોય, લોકો વધારે કરતા, એટલે કહેવાય ને કે એક સ્થિર પબ્લિક આવતી હોય, આવીને દર્શન કરીને ગયા છે. તો આપણે એક હવન કુંડ આગળ જોયેલો, તો એવું હવન કાર્ય પણ થતું હશે? હા, યજ્ઞ જેવા બધા કાર્ય, માતાજીના યજ્ઞ ઘણી જ્ઞાતિઓ એવી છે જેમના કુળદેવી મહાકાળી માતાજી છે, એ લોકો પણ અહીંયા આવી અને એ લોકો અહીંયા આવીને કરી શકે. હા, જેને કોઈ પણ હવન કરવું હોય તો આ જગ્યા ઉપર કરી શકે ને? હા, એ કરી શકે, પણ મંદિર જે પ્રશાસન છે, મંદિર સમિતિ છે, એમની રજા લેવાની ત્યારબાદ એ કરી શકે છે પોતાનું જે માતાજીનો કુળદેવીનો યજ્ઞ હોય. મહાદેવ, જય માતાજી. પૂજારી શ્રી અભિષેક પંડ્યાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જેમને તેમના શબ્દો દ્વારા ખૂબ સારી રીતે ઇતિહાસનું વર્ણન કર્યું. આ જગ્યા ઉપર તાવાનો પ્રસાદ પણ થાય છે. પછી ભક્તોની જેવી માનતા એવા માતાજીને નિવેદ ચડે છે. અને આ જગ્યાએ રસોડાની પણ સુવિધા ખૂબ સુંદર છે. 500 થી 1000 માણસો જમી શકે એટલા વાસણ અને બેસવાની સુવિધા મળી રહે છે. મંદિરના પટમાં આવા સ્ટેચ્યુ સરસ બનાવેલા છે. નાગદેવતાનું સ્ટેચ્યુ તેનું છે. પછી છે મહર્ષિ કશ્યપ ઋષિનું સ્ટેચ્યુ. પછી છે મહર્ષિ અત્રિ. પછી આવે છે મહર્ષિ ભારદ્વાજ. પછી આવે છે મહર્ષિ વિશ્વામિત્ર. પછી આવે છે મહર્ષિ જમદગ્નિ. પછી આવે છે મહર્ષિ વશિષ્ઠ. હવે જે તમે દર્શન કરી રહ્યા છો એ છે મહર્ષિ ગૌતમ. આવી રીતે સપ્ત ઋષિના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે અને સપ્ત ઋષિના સ્ટેચ્યુ મંદિરની ખૂબ શોભા વધારી રહ્યા છે. આટલા વિસ્તારમાં ઊંચામાં ઊંચી ટેકરી કહેવામાં આવે છે અને જગત કલ્યાણમાં તો માતાજી આ ટેકરી ઉપર બિરાજમાન થયા છે. એક લોકમાન્યતા એવી પણ છે કે મંદિરમાં રાત્રિ રોકાણ કોઈ કરી શકતું નથી. અને મિત્રો, એક દિવસની ફરવા માટેની તો બેસ્ટ જગ્યા છે. પગથિયાથી પણ તમે ચડી ઉતરી શકો છો અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ્યાં પૂજારીશ્રીએ કહ્યું કે થાપા માતાજીનું છે એ જગ્યાની કેડી એકદમ સાંકડી છે. તો આપણે એને ગોતતા ફાઇનલી માતાજીના મંદિરે, જ્યાં માતાજીએ બીજો થાપો આપેલો છે, ત્યાં આપણે પહોંચી ગયા.
હવે મારા વિડીયોના માધ્યમથી તમે જે માતાજીનો બીજા નંબરનો થાપો છે એમના દર્શન તમે કરી શકો છો. માતાજીના થાપાના પણ દર્શન કરવાનું ચૂકતા નહીં. હવે માતાજીના બીજા નંબરના થાપાના આપણે દર્શન કરીને આરતીના સમયને થોડીક વાર હતી તો આપણે થોડુંક વેઇટ કરીને માતાજીની આરતીનો લાવો પણ લીધો. તો તમે પણ વિડીયોમાં માતાજીની આરતીનો લાવો લ્યો. તો મિત્રો મારો આખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. સારો લાગ્યો તો લાઈક શેર તમારા મિત્રોમાં કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં છે. ફરી મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. મને આ જગ્યા ખૂબ સુંદર લાગી. તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. અને જે લોકો નથી આવ્યા એ ભક્તો તો જરૂરથી આ જગ્યા પર એકવાર પધારજો. ખૂબ સુંદર જગ્યા છે અને આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.